અનિલભાઈ નારણભાઈ સોલંકી છે, ગામ ભેટાળી, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ. જે સરકારશ્રી દ્વારા અને જે આપણા આચાર્ય દેવવ્રતજીના જે રાજ્યપાલ છે એમના જે પ્રયત્ન છે કે ભાઈ પ્રાકૃતિક કૃષિ તરફ જે ગુજરાત છે આગળ વધે, એના પ્રયત્ન હેઠળ સરકારશ્રી દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને સરકારશ્રી દ્વારા જે પ્રયત્ન થઈ રહ્યા છે એમાં કૃષિ મેળાઓ થતા હોય છે, સરસ મેળાઓ થતા હોય છે અને ગામના લેવલ ક્લસ્ટર કક્ષાએ તાલીમો આપવામાં આવે છે. જે અંતર્ગત અમે પ્રાકૃતિક કૃષિ છેલ્લા 8-10 વર્ષથી કરીએ છીએ અને તેની સાથે સાથે ગાય આધારિત જે વસ્તુઓ છે એ પણ બનાવીએ છીએ, જેવું કે ઘનજીવામૃત ખાતર છે. તો પ્રાકૃતિક કૃષિમાં જે ઘનજીવામૃત ખાતર અને જે એના રિસોર્સિસ છે, જે ઘનજીવામૃત ખાતર અને રિસોર્સિસ છે એનું અંતર્ગત અમે જે ઘનજીવામૃત ખાતર તો બનાવીએ છીએ અને જે આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ છે એના દ્વારા અમને જે કોમ્યુનિટી રિસર્ચ પર્સન એટલે કે CRC સેન્ટર આપવામાં આવેલું છે. એના અંતર્ગત અમે જે ઘનજીવામૃત ખાતર બનાવીને વેચીએ છીએ અને આવા જે સરકારશ્રીના પ્રયત્ન અંતર્ગત જે કૃષિ મેળાઓ થતા હોય, સરસ મેળાઓ થતા હોય, એમાં અમે કાર્તિકી પૂર્ણિમાનો જે અત્યારે સોમનાથનો મેળામાં ચાલી રહ્યો છે તેમાં અમે ભાગ લીધેલો છે અને જે ઘનજીવામૃત ખાતર અને ગાય આધારિત વસ્તુ જેમાં ઘનજીવામૃત ખાતર છે એ અમે 40,000 થી 50,000 વેચેલું છે 60,000 સુધી. તો આવા ને આવા પ્રયત્ન જે સરકારશ્રી દ્વારા જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને જે લોકો જે લેનાર છે એને પણ ફાયદો છે અને જે ખેડૂત છે જે કરે છે એને સાચું બજાર મળી રહ્યું છે.